ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ હરિકૃષ્ણાય નમઃ. સર્વ મિત્ર ભક્તોને ઓમ નમો નારાયણ. આજના સત્સંગમાં વિષય છે કે ઘણા સત્સંગીઓના મોઢે એક પ્રશ્ન સાંભળ્યો છે મેં, અને કરે છે સત્સંગ, અને પ્રશ્ન ઘણા કરે છે આપણને કે આ કળયુગમાં પૂજા ભક્તિ કોની કરવી, કોનું વ્રત કરવું, કોનો યજ્ઞ કરવો. આવા પ્રશ્ન આપણને અજુગતું લાગે કે આટલી નહીં ખબર હોય માણસને કે પૂજા ભક્તિ કોની કરાય. આપણા આત્માના કલ્યાણ માટે આ સૌથી શ્રેષ્ઠ કોણ છે? આ જગતનો અધિપતિ પરમાત્મા, એવા પોતે પધારેલા ભગવાન શ્રી કૃષ્ણ આ કળયુગમાં પણ કેટલા સાધુ સંતો ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરીને અને ભવપાર તરી ગયા છે, જન્મ મરણ બંધનમાંથી મુક્ત કર્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ. અને ખબરનો વાત અલગ છે મિત્રો કે કોઈ ભક્ત થયું નથી. આ કળયુગની અંદર કદાચ નરસિંહ મહેતાને 700 વર્ષ થયા છે અંદાજે, અને એ સમયની અંદર નરસિંહ મહેતાના 52 કામ કર્યા. જ્યારે નરસિંહો કેદાર ગાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દોડીને આવતા હતા. કોની કરી ભક્તિ? નરસિંહ મહેતાએ કોની ભક્તિ કરી હતી? જશોદાના જાયાની, દેવકી નંદનની. અને એના તો 1000 નામ છે મિત્રો, 1000 નામ છે પરમાત્માના. અને 52 કામ કર્યા, અને કુંવરબાઈનું મામેરું પૂર્યું. જ્યારે એના સાસુ નણંદ મેણા બોલતા હતા કે તારું મામેરું કોણ પૂછે, તારા બાપા પાસે કાંઈ નથી. પણ એને સાસુ નણંદને ખબર નથી કે આ વિશ્વમાં ભગવાનથી સંપત્તિ કોઈ મોટી છે નહીં. જેને ભગવાનના પામી લીધા ને, આ વિશ્વમાં કોઈ એવી સંપત્તિ નથી કે ભગવાનથી મોટી સંપત્તિ હોય. એવી સંપત્તિ આ નરસિંહે પ્રાપ્ત કરી હતી. મિત્રો, તમને આ સંતોએ ભક્તોએ જાણી લીધી કઈ સંપત્તિ મહાન છે, અને પરમાત્માના સંપત્તિ માની છે. જે કાંઈ છે એ અમારા પરમાત્મા છે. અને પાછું એવું નહીં કે અમે આ કાર્ય કરી દેવી, અમે ફૂંક મારીને સારું કરી દેવી, એવી અંધશ્રદ્ધા નહીં. અને સાધુ સંતો એમ જ કે મારો હરી કરે હાસુ. હવે કાંઈ નહીં, અને સાસુ નણંદ મેણા બોલતા ત્યારે કેટલો પરમાત્મા ભગવાન ઉપર કેટલો ભગતને વિશ્વાસ છે, વિચાર કરો. કાંઈ જ હારે નહીં, ખાલી આવી માળ આવ્યું, ગોપીચંદન ગાંઠડિયું બાંધીને અને જ્યાં હતા એમની દીકરી પાસે. અને કુંવરબાઈ જ્યાં જોયું આ બધું, ત્યાં કુંવરબાઈ જોયું કે આ પિતાશ્રી તમે લાયા તો કાંઈ નથી, આ લોકો મારી હસી ઉડાડ છે. મિત્રો, નરસિંહ મહેતા કહે છે કે દીકરા તો શું કહેશ, તારી હસી ઉડાડશે એમ કે તારી હસી ઉડે ને તો કે મારા પરમાત્માને હસી ઉડાડી કહેવાય. કેટલો વિશ્વાસ છે મિત્રો. અને વિશ્વમાં કોઈ મામેરું ન પૂર્યું હોય ને એવું મામેરું પરમાત્માએ સાક્ષાત આવીને પૂરી દીધું. કોની ભક્તિ કરવી, કોની પૂજા કરાય? મિત્રો, આની કરાય. આ કળયુગની અંદર સૌથી શ્રેષ્ઠ હોય તે કૃષ્ણ છે. કૃષ્ણ સિવાય બીજા ઓર કોઈ નહીં હે મિત્રો. અને કુંવરબાઈનું મામેરું ધામધૂમથી ભર્યું. અને ભગવાને શું માંગ્યું, ભગવાને શું એને આપ્યું? અદ્ભુત ખજાનો આપ્યો. જીવન મરણના મોક્ષમાંથી આ ફેરામાંથી ટાળી દીધો, દેવ બની ગયો. જે આપણે મોક્ષ કહેવી ને, એ જીવ દેવ બની જાય છે. અને એમના દીકરાને એમની જીવિત બધા કહે છે ને કે જે શ્યામળ છે આ નરસિંહ મહેતાનો દીકરો, એને નરસિંહ મહેતાએ જીવિત, અને ભગવાને નરસિંહ મહેતા જીવતા હતા, ભગવાન એની મોર એને મોક્ષને પ્રાપ્તિ કરાવી.
નરસિંહ મહેતાએ. છે એવો કોઈ વિશ્વમાં? છે કોઈ એવો નરસિંહ મહેતા જેવો? કે નરસિંહ મહેતા હતા અને એના દીકરાને ભગવાન પાસે મોક્ષ અપાયો, એવો વિશ્વમાં કોઈ નથી. ભક્તિ કોની કરવી? આની કરાય મિત્રો. સાક્ષાકા પુરાવા છે, ઇતિહાસ બોલે છે. અને કુંવરબાઈના મામેરા પૂર્યા, અને મેવાડના મીરાબાઈ મિત્રો અદભુત આ સાધુ સંતો થઈ જશે. એમની વાતો કરીએ ને તો આપણે આંખમાં આંસુ આવી જાય. આવા ભયંકર કસોટીમાં પાર પડીને આમને ભગવાનને મેળવ્યા છે. કોઈ ભગવાન રસ્તામાં નથી પડ્યો કે તમે રસ્તામાં ગોતીને તમને જડી જાય. ભગવાન એવો છે, મળી જાય તો એક ક્ષણમાં મળી જાય, અને ન મળે તો આપણા જનવારો યાદ આવે ને તો એ ભગવાન ન મળે. બીજું બધું મળે, સુખ સંપત્તિ સાહેબી માતા પિતા મળે, પણ ઈશ્વર ન મળે, પરમાત્મા ન મળે. એને મેળવવા માટે આ નરસૈયા જેવું જીવન હોવું પડે, આ મીરાબાઈ જેવું જીવન હોવું પડે. અને મીરાબાઈના તો મિત્રો આ ઝેર પીધા, રાણાએ ઝેર મોકલ્યું હતું, અને એ ઝેર મીરાબાઈએ નથી પીધા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પી ગયા. અને મીરાબાઈના ઝેર પીધા નથી કહેતા, રાણાએ ઝેર મોકલીને મીરાબાઈને ઝેર મોકલ્યા અને પીધા ભગવાન શ્રી કૃષ્ણએ. મિત્રો કોની પૂજા કરવી, કોની ભક્તિ કરવી? મિત્રો આ કળયુગમાં એક જ છે કે ભગવાન શ્રી કૃષ્ણ દેખાયા બધાને સામાન્ય, અને કામ જોવો તો એ હતા, હાજરી હતી ત્યારે પણ અદભુત વિશ્વના કલ્યાણ માટે કામ કર્યા. અને ધામમાં જ્યાં ત્યાર પછી આ જેટલા સાધુ સંતો આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં જેટલા સાધુ સંતો થઈ ગયા ને, બધાએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ભક્તિ કરી અને મહાન બન્યા છે. બધાએ હોલ સવાલ આવી જાય મિત્રો કે કોઈની પૂજા ભક્તિ અર્ચના ભગવાન શ્રી કૃષ્ણની ક્રિસા કળયુગની અંદર, અને એનેથી મહાન બની જશે મિત્રો. એટલે મિત્રો જરૂર સાંભળજો, વિડીયો સપ્રાત કરજો. આ એને માટે વિડીયો બનાવ્યો હતો. ઘણા એવા પ્રશ્ન કરતા ભક્તિ કરવી કોની? આ નરસિંહ ભક્તિ કરી જો, એની જ ભક્તિ કરાય ને, આપણે બીજે શું કામ બથોડા ભરવા પડે મિત્રો? અને આપણે પાકા પુરાવા જોયેલા કે એના 52 કામ કર્યા છે. આપણે કોઈ કામ નથી કરાવવા, આપણે તો ખાલી એને જોડાઈ જવું છે, કનૈયા હારે જોડાઈ જવું છે, અને એનું બની જવું છે, બસ. બીજું કંઈ કરવું નથી મિત્રો. મિત્રો જરૂર સાંભળજો વિડીયો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ.